brought to you by V-Guard. તો જૂનાગઢના વિસાવદર પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો. સિઝનનો સૌપ્રથમ વાવણી લાયક વરસાદ જૂનાગઢમાં પડ્યો છે. વિસાવદરના લાલપુર, વેકરિયા અને મુંડિયા રાવણીના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. 2 થી 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જોકે ખેડૂતોમાં ખુશી છે. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે. એકાદ બે દિવસમાં લાલપુર, વેકરિયા, મુંડિયા વાવણીમાં ખેડૂતો વાવણીના શ્રી ગણેશ કરશે. તો વિસાવદરમાં પણ ભારે પવન ફૂંકાયો અને વરસાદ ખાબક્યો. વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા, પરંતુ ખેડૂતોમાં હરખની હેલી છે, કારણ કે વાવણી લાયક વરસાદની શરૂઆત થઈ છે અને એકાદ બે દિવસમાં ખેડૂતો વાવણીના શ્રી ગણેશ કરવાના છે. ભારે પવન ફૂંકાયો, જેની સાથે વિઝિબિલિટી પણ ઘટી હતી. Brought to you by V-Guard.